આજે હું તમને લઈને આવ્યો હતો જે સૌથી મારા દિલના નજીક હોય એવી જગ્યા ઉપર કે જે અમારું આ ખેતર છે તે આગળ તમને લઈને આવ્યો હતો. લોકો જમીનનો ટુકડો જ હશે પણ અમારા માટે તો એક આ મંદિર છે, જમીનનો ટુકડો નહીં. ઘણીવાર લોકો એવું પૂછે છે કે ખેતીમાં તમને શું મળે છે, કંઈ મળે કે ના મળે એ તો વસ્તુ અલગ વાત છે, પણ આ ખેતરમાં પાક લીલોછમ લહેરાતો હોય ને એ દેખીને જ ખેડૂતને આમ અંદરથી ગજગજ થતું હોય છે કે અને ગમે તેવી ગરમી પડતી હોય તો એ કાજળ ગરમીના અંદર પણ એ એની રીતે ત્યાં મહેનત કરવાનું તો ચાલુ જ હોય. એને ખબર છે કે કંઈ હું આ મહેનત કરીશ ને થી મારી મજૂરીનું બધું મળવાનું છે ને બીજા લોકોનું આખી દુનિયાનું હું પેટ ભરી શકીશ. એમાં કંઈ મળવાની વાત તો અલગ વાત હતી, પણ બેંક બેલેન્સ વધે કે ના વધે, પણ આ લીલોતરી જોઈને ખેડૂતની આમ અંદરથી ખુશી અલગ જ હોય છે એ ટાઈમે. મિત્રો દેખો ખાલી આવી લીલોતરી જોઈને ખેડૂતને અંદરથી થતું જ હોય આમ એકદમ અંદરથી એને અલગથી જ ફીલ થતું હોય કે અમારો પાક અત્યારે ઊભો છે. એ પાકની લીલોતરી જોઈને જ ખેડૂતને અંદરથી લાગણી કંઈક અલગ જ થતી હોય. દેખો મિત્રો, જો ખેડૂતના દીકરાઓ તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને લીલોતરી કેવી છે એ પણ કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. આ સાચા ખેડૂતને આ લીલોતરી જોઈને જ ખુશ થતી હોય, ખુશી અંદરથી ખુશી મળતી હોય. મિત્રો, આ વિડીયોને અંદરથી તમે ખુશી થાય આ બધી લીલોતરી દેખીને તો લાઈક કરવાનું ભૂલતા જ નહીં અને એજે બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હાલ જો મિત્રો સપોર્ટ કરો છો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો. જય માતાજી.